જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારો માટે નવી દિલ્હીમાં સંસદ ભવનની વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા કરાયું હતું, જેમાં હાલાર વિસ્તારના 150થી વધુ મીડિયાકર્મીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પત્રકારોને ભારતના લોકશાહીના પ્રતીક એવા પાર્લામેન્ટ હાઉસ ઓફ ઇન્ડિયા તેમજ સંવિધાન સદનની મુલાકાત કરાવવામાં આવી હતી. આ પ્રસંગે સંસદની કાર્યપદ્ધતિ, તેના ઐતિહાસિક મહત્વ, નવા સંસદ ભવનની રચના તેમજ લોકશાહી પ્રણાલીમાં સંસદની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સંસદમાં બંધારણને આપવામાં આવેલા સર્વોચ્ચ સ્થાનની ભવ્યતા અને લોકશાહી વ્યવસ્થાના મજબૂત આધાર વિશે પણ પત્રકારોએ નજીકથી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન સંસદ ભવનમાં ઉપસ્થિત રહેલા કેટલાક અગ્રણીઓ સાથે પણ પત્રકારોની મુલાકાત થઈ હતી, જેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા તેમજ હાર્દિક જોશી સહિતના મહાનુભાવો સાથે પત્રકારોએ સંવાદ સાધ્યો હતો. આ સમગ્ર મુલાકાત દરમિયાન પત્રકારોએ સંસદની કામગીરી અને લોકશાહી વ્યવસ્થાની પ્રણાલીને નજીકથી નિહાળી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ પત્રકારોએ આ પ્રેરણાદાયી અને માહિતીસભર આયોજન બદલ સાંસદ પૂનમ માડમનો આદરપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.